નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં જેટકો દ્વારા ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। નાની ચંદોર, મેમડા સહિત 5 ગામોના ખેડૂતો આજે પાટણ કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોના આક્ષેપ મુજબ 220 કેવી સબસ્ટેશનથી નવી વીજ લાઇન માટે તેમની મંજૂરી વગર ખેતીની જમીનમાં થાંભલા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે ખેતીને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતોનું કહેવું છે કે ભારે ગરમી વચ્ચે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છતાં કલેક્ટર કે જેટકોના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા નહોતા। સાથે જ આપવામાં આવેલી નોટિસ સહી વગરની અને અધૂરી હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું। ખેડૂતોએ ચીમકી આપી છે કે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે।